નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ પર ડીએસઓનું સરપ્રાઇઝ ચેકિંગ। તાત્કાલિક અસરથી પંપને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી। વેરાવળ શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં પેટ્રોલ પંપ ઉપર જિલ્લા અધિકારીની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન ગેરરીતિ સામે આવતા તાત્કાલિક અસરથી પંપને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભરૂચમાં મહાશિવરાત્રિ પર્વને લઈને શિવ ભક્તોની દર્શન માટે શિવાલયમાં ભીડ જોવા મળી। ઠેર ઠેર ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલા શિવાલયોમાં મહાશિવરાત્રિ પર્વ અનોખું આયોજન કરવામાં આવ્યું છે। શિવરાત્રિમાં ભાંગનું ખૂબ જ મહત્વ ધરાવે છે, જ્યાં ભાંગ પ્રસાદનું પણ ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે। નાના મોટા સૌ આજે મહાશિવરાત્રિના પવિત્ર અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે। હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનાના 13મી રાત્રે અથવા 14મીના દિવસે આ તહેવાર શ્રદ્ધાળુઓ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે। કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે। શિવલિંગને પાણી અને બીલીપત્ર ચડાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે। મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અતકેરું મહાત્મ્ય ધરાવે છે। ભારતભરમાં શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હતા હર હર મહાદેવના નાદ। જંબુસર નગરપાલિકા દ્વારા સાધારણ સભા યોજાઈ। જંબુસર નગરપાલિકા દ્વારા 2024-25નું 27 કરોડ 28 લાખ 16,622ની આવકનું બજેટ રજૂ કરાયું, જેની સામે ખર્ચ રૂપિયા 27 કરોડ 15 લાખ 61,654નો ખર્ચ રજૂ કરેલ છે। રૂપિયા 12,54,968નું પુરાતવાળું બજેટ રજૂ કરતી જંબુસર નગરપાલિકામાં તારીખ 7/3/2024ના રોજ સાધારણ સભા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતિમા બીબી શમશેર ખાન પઠાણ, જેઓની તારીખ 12/2/2024ના રોજ નિધન પામ્યા હતા, તેઓનો સૌપ્રથમ 2 મિનિટનો મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 6, જે પૈકી 5 કામો બોર્ડમાં અને 1 કામ સત્તાની રૂહે કામો હાથ ધરવામાં આવ્યા હતા। આ સાધારણ સભામાં કુલ 28 સભ્યોમાંથી 19 સભ્યો સભામાં હાજર રહ્યા હતા। સભાની શરૂઆતમાં જ શોક ઠરાવ બાદ જંબુસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભાવેશભાઈ રામી સભા છોડી ચાલ્યા ગયા હતા। કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 21/12/2023ની સામાન્ય સભાનું તથા તારીખ 12/2/2024ના રોજનું સર્ક્યુલર મીટિંગનું પોસ્ટિંગ જાણ તથા મંજૂરી માટે રજૂ કરવું, એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને 2023-24ના વર્ષના હિસાબોનું જાણ તથા મંજૂરી માટે રજૂ કરવું, એકાઉન્ટ શ્રી જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ અને 2023-24ના વર્ષનું સુધારેલ બજેટ તથા સન 2024-25ના વર્ષનું બજેટ મંજૂર કરવા તથા
માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરવું, શ્રી જંબુસર નગરપાલિકાના જગ્યા પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નથી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરવી, બીજા જરૂરી કામો અધ્યક્ષસ્થાનેથી રજૂ થાય તે કામ આમ આ સાધારણ સભામાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ 6 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષ 3 સદસ્યો દ્વારા કામ નંબર 1, 2 અને 3માં વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે બાકીના કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનના લાભ સાથે શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા। આજે મહાશિવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને વહેલી સવારથી જ કુબેર દાદાના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। શિવરાત્રિ પર્વ મંદિર સંકુલ સહિત ગર્ભગૃહને કરાયું હતું સુશોભિત। બપોર બાદ નિજ મંદિરથી કુબેર દાદાની પરંપરાગત શોભાયાત્રા નગરમાં નીકળી હતી। નાસિક ઢોલના સથવારે નીકળેલી શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। નાસિક ઢોલના તાલે શિવભક્તો સહિત સંત મહંતો શોભાયાત્રામાં ઝૂમી ઉઠી શિવભક્તિમાં લીન બન્યા। મંદિર ટ્રસ્ટી મંડળ સહિત બહારથી પધારેલા શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા। તમામ શિવભક્તો માટે દિવસ પર ટ્રસ્ટ દ્વારા ફરાળની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદા નગરચર્યાએ નીકળ્યા હોય ઠેર ઠેર લોકોએ દર્શનનો લાભ મેળવ્યો હતો। મંદિરમાં પ્રહર પૂજાનું પણ વિશેષપણે આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ખૂણે ખૂણેથી ભક્તો શ્રદ્ધાપૂર્વક કુબેર ભંડારી દાદાના દર્શન કરવા આવે છે। સવારથી જ ભીડની તમે કલ્પના ન કરી શકો તેટલી ભીડ છે। બપોરે 4 વાગે હમણાં કુબેર દાદાનો એના નિયમ પ્રમાણે, પ્રણાલિકા પ્રમાણે વરઘોડો પાલખી નીકળી જે સમગ્ર ગામમાં દર્શન આપી અને પાછો આવશે। ત્યારબાદ આરતી અને આરતી પછી 3 પ્રહરની પૂજા સમગ્ર આખી રાત જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી આ પૂજા ચાલુ રહેશે। નવા ટ્રસ્ટી મંડળની રચના પછી ઘણા બધા વધારાઓ શ્રદ્ધાળુઓએ આવકાર્ય રાખ્યા છે, શું કહેશો શ્રદ્ધાળુઓ માટે? શ્રદ્ધાળુઓ નવું ટ્રસ્ટી મંડળ જે આવ્યું ભાઈ, એ તમે ટ્રસ્ટી કહો તો વિશ્વાસ સીધો શબ્દ છે। લોકોની વ્યવસ્થા, લોકોને દર્શન સારી રીતે થાય એના માટે ટ્રસ્ટીઓની જવાબદાર છે। બધા જ ટ્રસ્ટીઓ આના માટે પ્રયત્નશીલ છે। એક નવો પ્રયોગ એટલે કે મંદિરની બહાર જ આ પેટી પાસે એક કુંડ મૂકવામાં આવ્યું છે ને કુંડમાં જેને પણ જળાભિષેક કરવો હોય એ ત્યાં પાણીનો જળાભિષેક કરે અને પછી એ મોટર દ્વારા સીધો શિવલિંગ ઉપર જાય છે। આ પહેલો સુધારો ગયા વર્ષથી રિફોર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે। બીજા પણ ઘણા સુધારા હજુ કરીશું। આજરોજ વુમન્સ ડેના દિવસે ડાન્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ન્યૂ અલકાપુરી ખાતે હીર ડાન્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે કોર્પોરેટર લીલાબેન મકવાણા, ભાવિશાબેન પરમાર, ટ્રસ્ટી મિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું જિગ્નેશા વૈદ્ય આજે હીર ડાન્સ એકેડમીના ઇનોગ્રલ ફંક્શનમાં અહીંયા પધારી છું અને હેતા ચાવડા જે મારી સિનિયર સ્ટુડન્ટ છે, જેણે મારી અંડર વિશારદ કમ્પ્લીટ કર્યું છે કથક વિષયમાં, આજે એ પોતાના નવા વર્ગો શરૂ કરવા જઈ રહી છે, તો મારા તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને જીવનમાં એ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। હું દીપ્તિ ચાવડા આજે અમારા ન્યૂ અલકાપુરી એરિયામાં
અમારા હોલનું ઉદ્ઘાટન હતું અને એની સાથે મારી ડોટર હેતા ચાવડા એના ક્લાસિકલ ક્લાસનું ઇનોગ્રેશન પણ હતું. એમાં અમારે કોર્પોરેટર લીલાબેન મકવાણા, ભાવિશાબેન પરમાર ન્યૂઝ ચેનલથી અને મિતેશ ચાવડા ટ્રસ્ટી એ ઉપસ્થિત રહ્યા અને એનું ઇનોગ્રેશન આજે કરવામાં આવ્યું. હું હેતા ચાવડા. આજે મેં મારા ડાન્સ ક્લાસનું ઉદ્ઘાટન કર્યું છે હીર ડાન્સ એકેડમી ન્યૂ અલગાપુરી એરિયામાં. અહીંયા હું કથક ક્લાસીસ લઈશ. મેં પોતે 7 વર્ષનો કોર્સ કર્યો છે વિશારદ, અને તમને સાથે વેડિંગ કોરિયોગ્રાફીસ કે ફ્રીલેન્સ પરફોર્મન્સ માટે પણ શીખવું હોય તો આવી શકો છો. તથા દર મહિને આપણે એક દિવસ સ્પેશિયલી ફિમેલ બેચેસ રહેશે જેના પર તમને વેસ્ટર્ન સોંગ્સ પણ કરાવવામાં આવશે. અને મેં આનું ઇનોગ્રેશન આજે વુમેન્સ ડેના દિવસે કર્યું છે કે આઈ વોન્ટ ટુ સેટ એક્ઝામ્પલ કે મેં પોતે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ દેટ આઈ લવ, અને એ મેં સ્ટાર્ટ કર્યું છે. એવી રીતના આ વર્ષે બધી લેડીઝ પણ પોતાને જે ગમતું હોય એ આગળ વધીને ચાલુ કરી શકે અને તમે ખુલીને એન્જોય કરો. અહીં આવો, તમારે ડાન્સ શીખો અને જે તમને આવડતું હોય તમે એન્જોય કરો. નમસ્કાર, આપણે અત્યારે હીર ડાન્સ એકેડમીમાં છીએ અને હીર ડાન્સ એકેડમી અમારી કુમારી હેતા ચાવડાએ ચાલુ કર્યું છે. લગભગ 10 વર્ષની ઉંમરથી એમણે આ સ્ટાર્ટ કરેલું ડાન્સ એકેડમી, અને ડાન્સ એનો ખૂબ પ્રિય વિષય છે અને ખૂબ નાની ઉંમરથી એણે આ સાહસ ચાલુ કર્યું છે કે જે અઘરી હોય છે ડાન્સની જે બધી એક્ટિવિટીઝ હોય એમાં સ્ટેપ બાય સ્ટેપ જે કરવાનું હોય એ ખૂબ અઘરું હોય છે. પણ આટલી નાનપણથી આ દીકરીએ ડાન્સનો જે વિષય પસંદ કર્યો છે એ બદલ હું એને અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હંમેશા મારી શુભેચ્છાઓ એની સાથે રહેશે અને હેતાને મારા એવા હૃદયપૂર્વકના આશીર્વાદ કે હેતા આ વિષયમાં એટલે કે ડાન્સનું જે કંઈ છે એમાં ઉચ્ચતમ શિખરો સર કરે અને ખૂબ પ્રગતિ કરે એવી હંમેશા મારી શુભકામનાઓ રહેશે. ખૂબ ખૂબ અભિનંદન મારી હેતાને. હવે લઈએ એક નાનકડો વિરામ.
આપનું સ્વાગત છે। ભરૂચમાં 4.50 કરોડના ખર્ચે બનેલા ભોલાવ બસ સ્ટેશનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું લોકાર્પણ। આજરોજ ભરૂચમાં ભોલાવ ખાતે બસ સ્ટેશન રૂપિયા 4.50 કરોડના ખર્ચે બનેલ આધુનિક સેવાથી સજ્જ બસ સ્ટેશનનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજા માટે ખુલ્લું મૂક્યું, જેમાં દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને જોડતી તમામ બસો ભોલાવ બસ સ્ટેશન ખાતેથી મળશે। ભરૂચની જનતાએ હવે જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી જવું નહીં પડે। ભોલાવ ખાતેથી જ તેમને તમામ એક્સપ્રેસ બસની સુવિધા મળી રહેશે। કુલ 1062 ટ્રીપ, 882 એક્સપ્રેસ બસો, 140 લોકલ, 40 બીજા ડેપોની લોકલ ટ્રીપ, 882 એક્સપ્રેસ, 140 લોકલ, 40 આઉટ ડેપો લોકલ બસોની સેવા યાત્રીઓને મળશે। ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રૂપિયા 227 કરોડના ખર્ચે વિકાસના વિવિધ 33 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 4.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભરૂચ એસટી ડેપોના લોકાર્પણ વિધિ યોજાઈ હતી। એટલું જ નહીં, તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના 227 કરોડ ખર્ચે વિકાસના વિવિધ 33 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ દૂધધારા ડેરી મેદાન ખાતે કરાયું હતું। મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કાર્યોની ભેટો ધરી હતી, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા 129.865 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 71.92 કરોડ 9 પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂપિયા 7.69 કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું હતું। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CSR GNFC તથા નગરપાલિકાના અંદાજિત રૂપિયા 227 કરોડના 33 પ્રકલ્પોના વિકાસ કાર્યોની ભેટ ધરી હતી। આ કાર્યક્રમના અંતે સૌ કોઈ ઉપસ્થિતિઓએ આગામી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ઈશ્વર પટેલ, DK સ્વામી, રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। ત્યારબાદ મુખ્યમંત્રીએ ભાજપના આગેવાનો સાથે આત્મીય ભવન ખાતે બેઠક યોજી હતી। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की प्रेरणा से भरूच जिला आज माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल ना भारत हस्ते कुल રૂપિયા 226 કરોડ 84 લાખના ખર્ચે થઈ રહ્યા છે વિકાસના વધુ 33 પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન, જેમાં સામેલ છે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂપિયા 128 કરોડ 56 લાખ
રૂપિયા 107 કરોડના ખર્ચે ભરૂચ અંકલેશ્વર જંબુસરના ડ્રેનેજ અને વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આરસીસી અને પેપર બ્લોકના રસ્તાઓ વગેરેનું ખાતમુહૂર્ત તથા ગોયા બજાર કન્યાશાળા જવાહર બાગ ડેવલપમેન્ટનું લોકાર્પણ સાથે જ માનવ બજાર વિભાગ દ્વારા રૂપિયા 38 કરોડ 60 લાખના કુલ 4 કામોનું ભૂમિપૂજન અને રૂપિયા 14 કરોડ 63 લાખના કુલ 2 બ્રિજનું ખાતમુહૂર્ત અને રૂપિયા 18 કરોડ 70 લાખના કુલ 3 કામોનું લોકાર્પણ જેમાં મુખ્યત્વે અંકલેશ્વર ઝઘડિયા પારડી 3 કિલોમીટરના 4 લેન સીસી રોડનું ભૂમિપૂજન તથા દઢાલ આરોલી રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કામનું લોકાર્પણ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રૂપિયા 3 કરોડ 19 લાખના આમોદ નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને રૂપિયા 4 કરોડ 50 લાખના ભરૂચ મોલાવના નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ સાથે જ ગૃહ વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડ 89 લાખના અંકલેશ્વર હીરામણ પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસોના બાંધકામનું લોકાર્પણ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડ 60 લાખના 8 શાળાના એકાવન ઓરડાનું લોકાર્પણ સાથે જ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રૂપિયા 62 લાખના 2 વન કવચ અને 1 કરોડ વનનું લોકાર્પણ તેમજ નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી CSR GNFCના રૂપિયા 2 કરોડ 90 લાખના 2 AMCના પુનઃ નિર્માણનું લોકાર્પણ ભરૂચ જિલ્લામાં થઈ રહી છે સુગમતાની શરૂઆત અને મળી છે સુવિધાઓની સોગાદ. માન્ય વડાપ્રધાન શ્રીના આપણા ઉપર ચારે હાથ છે. છેલ્લા 15 દિવસની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના થઈ અને ડબલ એન્જિન સરકારના હિસાબે 1,10,000 કરોડ રૂપિયાના કામની હેલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાત પર વસાઈ. ડબલ એન્જિન સરકાર અને ડબલ એન્જિન સરકારના હિસાબે કેટલો મોટો ફાયદો થઈ શકે એ આપણને માન્ય નરેન્દ્રભાઈએ વિકાસ થકી કરી બતાવ્યું છે. દેશ અને દુનિયા G20 અને G20માં વસુદેવ કુટુંબકમ. તો વસુદેવ કુટુંબકમ એટલે આખી દુનિયા આપણી સંસ્કૃતિ છે કે આખી દુનિયા આપણો પરિવાર છે અને આપણી આખી દુનિયા પરિવાર કરતા હોઈએ ત્યારે નરેન્દ્રભાઈનો પરિવાર આપણો દેશ જો એમનો પરિવાર છે અને એ પરિવાર માટે એમણે હર હંમેશ નાનામાં નાના માણસનું છેવાડાના માણસનું ખૂબ ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ જે સરકારી બનાવી એ બધી સરકારી યોજનાઓમાં નાના માણસનું ધ્યાન રાખી નાના માણસને કેન્દ્રમાં રાખી અને આ બધી યોજનાઓ બની છે. અને આ બધી જ યોજનાઓનો લાભ જે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું એટલે સેચ્યુરેશન પોઈન્ટ. અત્યાર સુધી આપણે બધાએ ખબર છે કે સરકારી યોજનાઓ બને અને સરકારી યોજનાઓનો લાભ કેટલા જ લઈ શકતા જૂજ લોકો લઈ શકતા કારણ કે સરકારી યોજના બની ક્યારે પૂરી ક્યારે થઈ અને લાભ કોણે લીધો કોઈને ખબર જ ન હોય. લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે કે આપણે 2047 સુધી વિકસિત ભારત બનાવવું છે અને આ વિકસિત ભારત માટે માનનીય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં વિકસિત ભારત યાત્રા અને આ વિકસિત ભારત યાત્રામાં જે મોદીજીનો ગેરંટી રથ અને એ રથ છેવાડાના ગામ સુધી જઈ અને જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર છે એને સરકારે ઘેર જઈને એનો લાભ આપ્યો છે. અને એટલે જ આજે માનનીય નરેન્દ્રભાઈ આજે દરેકે દરેક જણને
એ બંને સાથે થઈ શકે, એ સિવાય ના થઈ શકે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે, અને એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈ મોદી. સેવા કરવી છે તો સેવા કરવા માટેનું આયોજનબદ્ધ રીતે આગળ કેવી રીતે વધારે, એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરા પાડે છે. દરેક સેક્ટરમાં તમે જુઓ તો દરેક સેક્ટરમાં ખૂબ મોટા પરિવર્તન લાવે છે. આત્મનિર્ભર તરફ આખો દેશ આગળ વધી રહ્યો છે. આપણા વાઇબ્રન્ટમાં જેમ માન્ય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે ભાઈ આપણે નેટ ઝીરો તરફ, કાર્બન નેટ ઝીરો તરફ આગળ વધવું છે, તો એના માટે જઈએ અને ગ્રીન એનર્જી ઉપર આપણે ખૂબ મોટો આ વખતે ભાર મૂક્યો, અને એ ભાર મૂકવાના કારણે જેટલા MOU થયા એમાંથી 50% ગ્રીન એનર્જી માટેના MOU થયા છે. એટલે ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે. વિકાસના કામોની વાત થતી હોય, અને એમાં કીધું એમ કે રોડ, રસ્તા એ બધું રેગ્યુલર છે, તે ચાલવાનું છે, બનવાના જ છે. અમે તો તમને કહીએ છીએ કે અત્યારે માન્ય વડાપ્રધાન સુધીની એક તમને કહેતું છે કે તમે જેટલા મોટા સપના જોશો એ તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.